કહેવાય છે કે કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે. ગુનેગારો ભલે વર્ષો સુધી ભૂગર્ભમાં છુપાઈ જાય, પણ કરેલા પાપનો ગળો ક્યારેક ને ક્યારેક તો ફૂટે જ છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 14 વર્ષ જૂના એક સનસનાટીભર્યા લૂંટ કેસનો એવો અજીરો ગરીબ ભેદ ઉકેલ્યો છે, જેની મોડેસ ઓપરેન્ડી પકડાવાની કહાની સાંભળીને તમને પણ દંગ રહી જશો. વર્ષ 2021માં એક વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને 12 લાખ રૂપિયા લૂંટી લેનાર 3 રીઢા ગુનેગારો આખરે પોલીસની ઝાડમાં ફસાયા છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ત્રણેય આરોપીઓ કોઈ બાતમી કે પીછો કરવાથી નહીં, પરંતુ લૂંટના 14 વર્ષના પૈસાથી ભાગ બટાઈનો હિસાબ સરભર કરવા ભેગા થયા અને સીધા ક્રાઇમ બ્રાન્ચના સંકંજામાં આવી ગયા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. વર્ષ 2021માં રાજકોટ શહેરના ધમધમતા હોસ્પિટલ ચોક નજીક એક વેપારી પાસેથી આંખના પલકારામાં 12 લાખ રૂપિયા રોકડ ભરેલી એક બેગ લૂંટી લેવામાં આવી હતી. લૂંટારાઓએ વેપારીની આંખમાંથી તીખી મરચાની ભૂકી છાંટીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી. પળવારમાં ફરાર થઈ ગયેલા આ લૂંટારાઓ લૂંટ કર્યા બાદ ત્રણેય આરોપીઓએ લૂંટની રકમ ભાગ બટાઈ કરી લીધી હતી, પરંતુ તે સમયે મુખ્ય આરોપી અફઝલ ઉર્ફે સદામને નાણાંની તાતી જરૂરિયાત હોવાથી તેણે અન્ય 2 સાથીદારો પાસેથી પોતાના ભાગના કરતાં 2.5 લાખ રૂપિયા વધુ પડાવી લીધા હતા અને વાયદો કર્યો હતો કે તે ટૂંક સમયમાં આ રૂપિયા પરત કરી દેશે. જોકે લૂંટ બાદ 14 વર્ષ સુધી આ બાકીની રકમ પરત કરવામાં આવી નહોતી અને સમય જતાં બાકીના બંને આરોપીઓ રાકેશ ઉર્ફે બીટુ અને ઇકબાલ શેખને પોતાના બાકી રહેલા 2.5 લાખ રૂપિયા યાદ આવ્યા અને તેમણે અફઝલ ઉર્ફે સદામ પાસે લૂંટના ભાગના રૂપિયા ઉઘરાણી શરૂ કરી. અફઝલે આખરે આ રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી અને પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસથી આગળ કૈલાસધામ શમશાન પાસે આવેલી આંગણવાડી નજીકના એક કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મળવાનું નક્કી કર્યું, પરંતુ ગુનેગારોનો આ ગુપ્ત પ્લાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની બાજ નજરથી બચી શક્યો નહોતો. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે પોપટપરા વિસ્તારમાં એક વોચ ગોઠવી દીધી અને ત્યારે આ આરોપી અહીંયા આવ્યા અને પોલીસે પછી શું કર્યું એ વાત કરીએ. પહેલાં તમે જગદીશ બાંગરવાએ શું કહ્યું એ સાંભળી લો. ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અને જૂના અનડિટેક્ટેડ ગુના શોધવા માટે સૂચના કરવામાં આવેલ હતી. એ અન્વયે ક્રાઇમ ડીસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવની ટીમો કાર્યરત હતી. એમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબની ટીમના પીએસઆઈ એસ એમ રાણા સાહેબને એક બાતમી મળી હતી કે 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો. એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે, આરોપી જે છે, એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમની અટક કરવામાં આવેલ છે અને 2012નો જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે. એ જે આરોપીઓ છે અફઝલ ઉર્ફે સદ્દામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ, એમને ત્રણેય મળીને 2012માં એક મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની એક્ટિવાની આડી પોતાની મોટરસાયકલ રાખી ફરિયાદીની આંખમાં મરચા નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ઝૂંટવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો. તો એ બાબતે પ્રનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો. તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2.5 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમના ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે. અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે. 5 ગુના એના વિરુદ્ધ ટોટલ ઈગુસ્કોપમાં દર્શાવે છે, જેમાં એક ચોરીનો ગુનો, એક ખંડણીનો, એક મારામારીનો અને બીજા પ્રોહિબિશનના ગુના છે. અને રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા જે છે એના વિરુદ્ધ જુનાગઢમાં 2 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને આરોપી ઇકબાલભાઈ શેખ વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુગાર ધારાના 3 ગુના દાખલ થયેલા છે. આ રીતે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં આ જે બનાવ બન્યો હતો એના 5 મહિના પછી પોપટપરા નાળા પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો. એમાં પણ રાકેશ અને જે અફઝલ હતા એ ઇન્વોલ્વ હતા.
એ જે આરોપીઓ છે, 3 આરોપીઓ, એ તે વખતે સદ્દામ ઉર્ફે અફઝલ જે આરોપી હતો, એમને પૈસાની જરૂરિયાત હોવાથી એને બીજા આરોપીઓ પાસેથી 2.5 લાખ રૂપિયા વધારે લીધા હતા, જેને એમના ભાગમાં આવતા હતા એના કરતા 2.5 લાખ વધારે લીધા હતા. ત્યારથી એ પરત નતો આપતો અને એમના વચ્ચે જે 2.5 લાખની રકમ હતી એના લઈને વિવાદ ચાલતો હતો. તો એ રકમ પરત કરવા માટે આરોપીઓ ભેગા થયા હતા. એ જ વિવાદમાં એમની ઇન્ટરનલ ઇન્ફોર્મેશન લીક થઈ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના મળી. મૂળ આરોપીઓ ક્યાંના છે ને આટલા સમય ક્યાં નાસ્તા? આરોપીઓ અહીંયા જ રહેતા હતા, રાજકોટ શહેરના છે 3 આરોપીઓ. અને એ આરોપીઓ કોઈ બીજા ગુનામાં નાસ્તા ફરતા નહોતા અને એ જે અનડિટેક્ટેડ ગુનો છે એમાં પણ નામઝદ નહોતા, એટલે નાસ્તા ફરતા એમને નહીં કહી શકાય. એ ગુનો અનડિટેક્ટેડ હતો, તો એટલે આરોપી કોન્ફિડન્ટ હતા કે એમને કોઈ નહીં પકડી શકે. સાહેબ, આ રાજકોટ જ રહેતા કે લૂંટ કરીને પેલા બહાર વહી જતા, આવું કોઈ પ્રાથમિક વિગતમાં તપાસ? ના, જ્યારથી ગુનો અનડિટેક્ટેડ હતો ત્યારથી રાજકોટ જ રહેતા હતા. જે રીતે મેં બતાવ્યું, એ ડિવિઝનમાં લૂંટ કર્યા પછી પ્રનગરમાં પણ એ બંને આરોપીઓએ લૂંટ કરી હતી. એ લૂંટમાં પકડાઈ ગયા હતા, પણ ત્યારે એ ડિવિઝન વાળો ગુનો ડિટેક્ટ નતો થયો. અત્યારે ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ટોટલ 3 આરોપી ઇન્વોલ્વ છે, જેમાં અફઝલ ઉર્ફે સદ્દામ, રાકેશ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા 3 આરોપીઓ રીઢા અને રીઢા ગુનેગાર છે. હોસ્પિટલ ચોક લૂંટ કેસમાં સફળતા મળ્યા બાદ આ જ ગેંગે 6 મહિના પછી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી બીજી એક લૂંટ ચલાવી હતી. તે સમયે તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, પરંતુ તે વખતે પોલીસ સમક્ષ ઊંડાણપૂર્વક પૂછપરછ ન થતાં આ ગેંગે એ ડિવિઝન વિસ્તારની 12 લાખની લૂંટને છુપાવી રાખવામાં સફળ રહી હતી. 14 વર્ષ સુધી વણ ઉકેલાયો આ ગુનો પોલીસના ચોપડે પેન્ડિંગ રહ્યો. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા 3 આરોપીઓ કોઈ સામાન્ય ચોર નથી, પણ ગુનાખોરીની દુનિયાના જૂના ખેલાડી છે. અફઝલ ઉર્ફે સદામ દલવાની રાજકોટના પ્રદ્યુમન પોલીસ મથકમાં ઘર ચોરી અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો છે. તો રાકેશ ઉર્ફે બિટ્ટુ ચુડાસમા ચૌહાણ જે જૂનાગઢનો છે, જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અને 2014 અને 18માં ગુના નોંધાયેલા છે. ઇકબાલ ભીખુ શેખ રાજકોટના પ્રદ્યુમન નગર અને ગાંધીધામ પોલીસ સ્ટેશન જુગારધારા હેઠળ કુલ 3 ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. 14 વર્ષ સુધી જે ગુનો પોલીસ માટે વણ ઉકેલાયેલો કોયડો બની રહ્યો હતો, તેનો ભેદ આરોપીઓએ પોતાની જ આંતરિક લાલચ અને ભાગ બટાઈની ઉઘરાણીના કારણે ઉકેલાઈ ગયો. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ભૂતકાળમાં તેમને અન્ય કયા ગુના આચર્યા છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનથી સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.